નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પૃથ્વીકુમી સમુદાય આપણે જોવાનો છે. આપણે કહેવાનો મતલબ છિદ્રકાય અને કોષ્ટાંતિક સમુદાય ભણી ગયા. આ ત્રીજો પૃથ્વીકુમી. તો આ પૃથ્વીકુમી છે ને, તો એની શરીર રચના આપણે જે છિદ્રકાય અને જે કોષ્ટાંતિક સમુદાયના પ્રાણીઓ છે ને એના કરતાં જટિલ છે, વધારે જટિલ હોય છે. અને તેઓના શરીર છે ને એ દ્વિપાર્શ્વીય સમમિતિ, યાદ રાખજો, દ્વિપાર્શ્વીય સમમિતિ. એટલે સવાલ થાય સાહેબ આ દ્વિપાર્શ્વીય સમમિતિ એટલે શું? તો જમણી બાજુ ને ડાબી બાજુ એમ બે સમાન સંરચના ધરાવતા ભાગો હોય એને દ્વિપાર્શ્વીય સમમિતિ કહેવાય. એટલે આ એના શરીર દ્વિપાર્શ્વીય સમમિતિ ધરાવે છે, બરોબર. એટલે જમણી બાજુ અને ડાબી બાજુ એમ બે સમાન સંરચના ધરાવે છે. અને આ પ્રાણીઓ છે ને એ ત્રિગર્ભસ્તરી છે. એટલે કહેવાની મતલબ એઓની અંદર કોષીય સંરચના જે છે એ 3 સ્તરોમાં વિભેદિત થયેલી છે. ત્રિગર્ભસ્તરીનો મતલબ 3 સ્તરોમાં વિભેદિત થયેલી છે. અને આ પ્રાણીઓ છે એના શરીરની અંદર 2 પ્રકારના અસ્તર આવે, એક બાહ્ય અને એક આંતરિક. એમ 2 અસ્તર બને છે આ પ્રાણીઓના શરીરની અંદર. એની અંદર કહેવાનો મતલબ સાચી અથવા વાસ્તવિક દેહગૃહા નથી હોતી, એટલે એનો અભાવ હોય છે. એટલે અંદર સાચું, અંદર ગુહા એટલે અંદર ખાનું, ખાનું એટલે અંદર કોથળી જેવો ભાગ, એવી એની અંદર શરીરની અંદર આવી સાચી દેહગૃહાનો અભાવ હોય છે. તેઓમાં સુવિકસિત અંગ એ વ્યવસ્થિત હોય છે, એટલે એની અંદર અંગ હોય છે. તેઓના શરીર પુષ્ટ અને વક્ષ, પુષ્ટ એટલે પાછળની બાજુ અને વક્ષ એટલે આગળની બાજુ. આમ પાછળની બાજુ ને આગળની બાજુ એમ બંને બાજુએથી ચપટા હોય છે, બરોબર. પૃથુ એટલે એટલા માટે આનું નામ પૃથુકૃમિ પડ્યું, એટલે ચપટા હોય છે. એટલા માટે એમને ચપટાકૃમિ અથવા પૃથુકૃમિ કહે છે. અને તેઓ મુક્તજીવી છે, યાદ રાખજો, અથવા પરોપજીવી છે, યાદ રાખજો. કેટલાક પૃથુકૃમિ એટલે એમાં યકૃત કૃમિ આવે, પટ્ટી કીડો આવે, આ પરોપજીવી છે. અને પ્લેનેરિયા આવે, આ મુક્તજીવી છે, યાદ રાખજો. આ પ્લેનેરિયા એવું છે કે પ્લેનેરિયાના તમે 2 ટુકડા કરી નાખો ને તો પણ એ બંને પાછા આખા સજીવો બની જાય, પૂર્ણ સ્વરૂપ થઈ જાય. એને આપણે અવખંડન કહીશું, બરોબર. તો આ પૃથુકૃમિની વાત થઈ, તો સમજી લેજો. તેઓની શરીર રચના આપણે જે પહેલા ભણ્યા છિદ્રકાય અને કોષ્ટાંત્રી, છિદ્રકાય અને કોષ્ટાંત્રી, આ કોષ્ટાંત્રી સમુદાયના પ્રાણીઓ કરતાં વધારે જટિલ હોય છે. પ્રાણીઓ કરતાં વધારે જટિલ હોય છે. બીજી વસ્તુ કે તેઓના શરીર દ્વિપાર્શ્વસ્થ સમમિતિ, આ ખાસ યાદ રાખજો. તેઓના શરીર દ્વિપાર્શ્વસ્થ સમમિતિ. હવે યાદ થાય સાહેબ આ સમમિતિ. તો સવાલ થાય સાહેબ આ દ્વિપાર્શ્વસ્થ સમમિતિ એટલે શું? એટલે જમણી બાજુ અને ડાબી બાજુ સમાન સંરચના ધરાવતા ભાગો હોય અંદર. તો દ્વિપાર્શ્વસ્થ સમમિતિ એટલે કે જમણી બાજુ અને ડાબી બાજુ, ડાબી બાજુ એમ બે સમાન સંરચના,
બે સમાન સંરચના ધરાવતા ભાગો ધરાવે છે. એટલે મગજમાં બેસાડી દેજો. દ્વિપાર્શ્વસ્થ સમમિતિ એટલે પ્રાણીની જમણી બાજુ અને ડાબી બાજુ બંને સમાન સંરચના ધરાવતા ભાગો હોય એને દ્વિપાર્શ્વસ્થ સમમિતિ કહેવાય. આ પ્રાણીઓ ત્રિગર્ભસ્તરીય છે. આ પ્રાણીઓ ત્રિગર્ભ સ્તરીય છે. હવે ત્રિગર્ભસ્તરીય છે એટલે શું? તો એમની કોષીય સંરચના છે ને એ 3 સ્તરોમાં વિભેદિત થાય છે. એટલે કે તેમની કોષીય સંરચના 3 સ્તરોમાં વિભેદિત થાય છે. એટલે એને ત્રિગર્ભસ્તરીય કહેવાય. એટલે 3 સ્તરોમાં હોય કોષીય સંરચના. પછી આ પ્રાણીઓ બાહ્ય અને આંતરિક એમ 2 અસ્તર બને છે. આ પ્રાણીઓના શરીરમાં 2 અસ્તર હોય, બાહ્ય અસ્તર આખું અને આંતરિક અસ્તર. તો આ પ્રાણીઓના શરીરમાં બાહ્ય અને આંતરિક એમ 2 અસ્તર હોય છે. 2 અસ્તર બને છે. પછી યાદ રાખજો, આ પ્રાણીઓની અંદર સાચી દેહગૃહા હોતી નથી. એટલે કહેવાનો મતલબ સાચી અથવા એનું બીજું નામ વાસ્તવિક. તો સાચી અથવા વાસ્તવિક દેહગૃહાનો એમાં અભાવ છે. તેમાં સાચી કે વાસ્તવિક દેહગૃહા નો અભાવ હોય છે. એટલે અંદર હોતી નથી. પછી તેઓમાં સુવિકસિત અંગ એ વ્યવસ્થિત હોય છે. સુવિકસિત અંગ આ વ્યવસ્થિત હોય છે. અને એમના શરીર છે ને, ખાસ યાદ રાખજો, પુષ્ઠ અને વક્ષ. આ દાખલા તરીકે હથેળી છે મારી, તો આને વક્ષ બાજુ કહેવાય, આગળનો ભાગ. આને પુષ્ઠ બાજુ કહેવાય, પાછળનો ભાગ. આ બંને ચપટા હોય આમ, બરોબર? તો તેઓના શરીર પુષ્ઠ વક્ષ બાજુએથી પુષ્ઠ અને વક્ષ બાજુએથી પૃથુ અથવા ચપટા હોય છે. પૃથુ કહેવાય એને, અથવા ચપટા હોય છે. અને આ એના આધારે જ આનું નામ પડ્યું છે પૃથુકૃમિ. તેથી તેઓને એટલે પુષ્ઠ અને વક્ષ બાજુએ યાદ રાખજો, બરોબર? અને એમાં વાસ્તવિક દેહગૃહાનો અભાવ હોય, ના હોય એની અંદર. અને બાહ્ય અને આંતરિક એમ 2 અસ્તર હોય. એટલે તેથી તેઓને ચપટા કૃમિ અથવા પૃથુકૃમિ કહે છે. એટલે એમને ચપટા કૃમિ અથવા પૃથુકૃમિ કહેવામાં આવે છે. એના ઉદાહરણ એટલે મુક્તજીવી તરીકે એનું ઉદાહરણ છે. અહીંયા મુક્તજીવી તરીકે એનું ઉદાહરણ
તો પ્લેનેરિયા, એટલે દાખલા તરીકે ઉદાહરણ તો પ્લેનેરિયા. અને પરોપજીવી તરીકે, પરોપજીવી એટલે જે સંપૂર્ણ બીજા ઉપર આધાર રાખે, તો એમાં યકૃત કૃમિ અને પટ્ટી કીડો. યકૃત કૃમિ પછી પટ્ટી કીડો, પટ્ટી કીડો. બરોબર. તો આ આપણે કહેવાનો મતલબ પૃથુકૃમિ સમુદાયની વાત થઈ. યાદ રહ્યું કે ભાઈ એમની શરીર રચના છે ને એ સછિદ્ર અને કોષ્ટાંતરી કરતાં જટિલ હોય, દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવે, ત્રિગર્ભસ્તરીય છે, એમાં બાહ્ય અને આંતરિક એમ બે અસ્તર હોય, એમાં વાસ્તવિક દેહ ગૃહા ના હોય, અભાવ હોય, અંગો બધા સુવ્યવસ્થિત હોય, અને એનું શરીર છે ને પુષ્ટ અને વક્ષ બાજુએથી ચપટું હોય, પૃથુ હોય તો ચપટું હોય, એટલા માટે એમને ચપટાકૃમિ અથવા પૃથુકૃમિ કહેવામાં આવે છે. એના ઉદાહરણ આપણા 3, એક પ્લેનેરિયા, એક યકૃત કૃમિ અને પટ્ટી કીડો અથવા પટ્ટી કૃમિ એમ પણ બોલી શકાય. બરોબર. હવે આપણે ભણવાનું છે સૂત્રકૃમિ. સૂત્રકૃમિ સમુદાય એટલે તમારો સવાલ પૂછાય 3 માર્કનો કે પૃથુકૃમિ સમુદાય વિશે ટૂંક નોંધ લખો, તો આપણે એના આ લક્ષણો લખવાના અને એના ઉદાહરણ લખવાના. બરોબર. કોઈ પણ સમુદાય આવે એટલે એના લક્ષણો અને એના ઉદાહરણ. હવે આવે છે આપણે સૂત્રકૃમિ. યાદ રાખજો, સૂત્રકૃમિ સમુદાય. તો આ પણ યાદ રાખજો કે દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવે છે, આ પણ સૂત્રકૃમિ પણ. બરોબર. અને એમના કહેવાનો મતલબ ત્રિગર્ભસ્તરીય છે. આપણે આગળ પૃથ્વીકૃમિ જોઈને એની જેમ આ પણ ત્રિગર્ભસ્તરીય છે. પણ જે આપણે પૃથુકૃમિની અંદર જે જોયું કે એના શરીર આગળ અને પાછળની બાજુએ જે ચપટા હતા, એની જગ્યાએ આમના શરીર નળાકાર હોય. આમ નળાકાર, સાપ છે ને, સાપનું શરીર નળાકાર કહેવાય, એવી રીતના આમના શરીર નળાકાર છે. અને તેમની જે દેહ ગૃહા છે ને એને કુટ દેહ કોષ્ઠ અથવા એમાં આભાસી શરીર ગૃહા કહેવા છે. બરોબર. આ આભાસી શરીર ગૃહા છે ને એમાં પેશીઓ જોવા મળે છે, એટલે પેશી જોવા મળે છે. એના અંગતંત્ર છે ને એ સંપૂર્ણ રીતે વિકસિત હોતા નથી આની અંદર. બરોબર. અને એ તેઓની આપણે જોયું કે શરીર રચના ત્રિગર્ભસ્તરીય હોય છે. પછી મોટા ભાગના આના જે આ સૂત્રકૃમિ પ્રાણીઓ છે ને એ પરોપજીવી છે. અને પરોપજીવી હોય ને એ હંમેશા એના યજમાનને નુકસાન જ કરે, ફાયદો ના કરે. પરોપજીવી એટલે શું કે જે સજીવ પોતાના ખોરાક માટે સંપૂર્ણપણે બીજા ઉપર આધાર રાખે, એના સાનિધ્યમાં રહે અને એમાંથી પોષણ મેળવે અને એને નુકસાન જ કરે, ફાયદો ના કરે, આને પરોપજીવી કહેવાય. એટલે આ રોગ ઉત્પન્ન કરે છે. આ બધા છે ને એ જે યજમાનના શરીરમાં દાખલ થયા હોય એને રોગ લાગુ પડે. એટલે દાખલા તરીકે આના ઉદાહરણ છે ગોળ કૃમિ, પછી હાથી પગા. હાથી પગો થાય ને, હાથી પગો એટલે એના પગ હાથી જેવા થઈ જાય. અને હાથી પગાની અંદર જે કૃમિના લીધે હાથી પગાનું કૃમિ, એને વિજ્ઞાનની ભાષામાં વુકેરેરિયા કહેવાય. અને પછી નાના છોકરાઓ પતલી હોય, હાવ એકદમ પતલા રહેતા હોય, તો એના શરીરમાં એને કરમિયા થઈ ગયા હોય. અને કરમિયાના લીધે જે ખાય ખોરાક એ બધા પેલા કરમિયા ખાઈ જાય, એટલે એના શરીરનો વિકાસ ના થાય, પાતળું ને પાતળું રહે. તો આ સૂત્રકૃમિ છે એમ. ઓકે. તો સૂત્રકૃમિ એટલે યાદ રાખજો કે તેઓ દ્વિપાર્શ્વ સમમિતિ ધરાવતા
ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓ છે તેઓ પાર્શ્વસ્થ સમમિતિ ધરાવતા ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓ છે. બરોબર. હવે આપણા દ્વિપાર્શ્વસ્થ એટલે આપણને ખબર પડી ગઈ કે એમાં ડાબી બાજુ ને જમણી બાજુ સમાન રચના હોય અને ત્રિગર્ભસ્તરીય એટલે એના કોષો 3 સ્તરના બનેલા હોય. બરોબર. તેઓના શરીર નળાકાર હોય છે. નળાકાર હોય છે, યાદ રાખજો. અને તેઓની અંદર કહેવાનો મતલબ દેહગૃહાને કૂટ દેહ કોષ્ટી અથવા આભાસી શરીર ગૃહા કહે છે. બરોબર. તેઓની જે દેહગૃહા છે આભાસી દેહગૃહા કહે છે. એમના જે શરીરમાં દેહગૃહા હોય ને એને આભાસી, અને આ આભાસી શરીર ગૃહામાં પેશી જોવા મળે છે. આ આભાસી શરીર ગૃહામાં પેશી જોવા મળે છે. અંદર પેશી હોય છે, યાદ રાખજો. પછી એનું અંગતંત્ર છે એ સંપૂર્ણ રીતે વિકસિત હોતા નથી. તેઓનું અંગતંત્ર સંપૂર્ણ રીતે વિકસિત નથી, યાદ રાખજો. અને તેઓ મોટા ભાગના પ્રાણીઓ પરોપજીવી પ્રાણીઓ છે. અહીંયા મોટા ભાગના પ્રાણીઓ પરોપજીવી છે. આ પરોપજીવી પ્રાણીઓ છે એનો મતલબ શું કરે કે બીજા પ્રાણીઓમાં રોગ ઉત્પન્ન કરે છે. તે બીજા પ્રાણીઓમાં રોગ ઉત્પન્ન કરે છે. દાખલા તરીકે આના ઉદાહરણ, તો આના ઉદાહરણ છે એક ગોળ કૃમિ, પછી છે હાથી પગાનું કૃમિ. આ હાથી પગાનું કૃમિ છે ને એને વિજ્ઞાનની ભાષામાં વુકેરેરિયા કહેવાય. વુકેરેરિયા અને કરમિયા. આ કરમિયા છે એને વિજ્ઞાનની ભાષામાં એસ્કેરિસ કહેવાય. એસ્કેરિસ. બરોબર. તો આ સૂત્રકૃમિની વાત થઈ. તો હવે આપણે આના ઉપરથી તફાવત પરીક્ષામાં પૂછાય કે ભાઈ પૃથુકૃમિ અને સૂત્રકૃમિનો તફાવત લખો. તો પૃથુકૃમિ છે ને એ દ્વિપાર્શ્વીય સમમિતિ તો ધરાવે જ છે. સૂત્રકૃમિ પણ દ્વિપાર્શ્વીય સમમિતિ ધરાવે જ છે. પણ પૃથુકૃમિના પ્રાણીઓ છે એ ચપટા હોય છે અને આ સૂત્રકૃમિના પ્રાણીઓ છે એ નળાકાર છે. એટલે આ પહેલો તફાવત. તો તેઓ દ્વિપાર્શ્વીય સમમિતિ ધરાવતા ચપટા પ્રાણીઓ છે અને તેઓ દ્વિપાર્શ્વીય સમમિતિ ધરાવતા ગોળ નળાકાર પ્રાણીઓ છે. પછી
આની અંદર પૃથુકૃમિ છે એની અંદર વાસ્તવિક દેહ કોષ્ઠ અથવા દેહ ગૃહાનો અભાવ હોય છે. આની અંદર દેહ ગૃહા ધરાવે છે પણ એ આભાસી દેહ કોષ્ઠ હોય છે એમ. અને પૃથુકૃમિની અંદર અંગો છે ને એ સુવિકસિત હોય છે અને સૂત્રકૃમિની અંદર અંગો છે એ સંપૂર્ણ રીતે વિકસિત હોતા નથી. પછી પૃથુકૃમિ પ્રાણીઓ છે એ મુક્તજીવી હોય અથવા અંતઃપરોપજીવી હોય અને આ સૂત્રકૃમિ છે એ પરોપજીવી જ હોય છે. અને પૃથુકૃમિ પ્રાણીઓ છે એ બીજામાં રોગ લાગુ કરતા નથી અને આ સૂત્રકૃમિ છે એ બીજા પ્રાણીઓમાં રોગ લાગુ કરે છે. અને પછી બંનેના આપણે ઉદાહરણ આપી દેવાના. પૃથુકૃમિ પ્રાણીઓમાં પ્લેનેરિયા, યકૃત કૃમિ અને પટ્ટી કીડો. અને આ સૂત્રકૃમિ પ્રાણીઓની અંદર આપણે યાદ રાખવાનું ગોળ કૃમિ, હાથી પગાનું કૃમિ અને કરમીઓ. આ યાદ રાખવાનું. ઓકે, તો આ સૂત્રકૃમિની વાત થઈ. હવે નુપુરક સમુદાય, આને જેમ જ નુપુરક સમુદાય. નુપુરક સમુદાય તો યાદ રાખજો આ પ્રાણીઓ છે ને એ પણ દ્વિપાર્શ્વીય સમમિતિ ધરાવે અને ત્રિગર્ભસ્તરીય છે. પણ આપણે આગળના જે બે સમુદાય જોયા એમાં સાચી દેહ ગૃહા ના હોય, જ્યારે આ નુપુરક સમુદાયના પ્રાણીઓ છે એમાં સાચી શરીર દેહ ગૃહા જોવા મળે છે. એની અંદર એમાં સાચા અંગ હોય અને શરીર રચનાનું નિર્માણ પામે છે. બરોબર? અને અંગોની અંદર પેલામાં સમાન આવતા હતા અને આની અંદર ભિન્નતાઓ જોવા મળે છે. એના અંગોમાં ભિન્નતાઓ જોવા મળે છે. અને આ નુપુરક પ્રાણીઓ છે એ મીઠા પાણીમાં પણ હોય અને દરિયાઈ પાણીમાં પણ જોવા મળે છે. બરોબર? આ ભિન્નતાઓ તેઓમાં શરૂ કરીએ તો શીર્ષથી એના માથાથી શરૂ કરી અને પૂંછડી સુધી એક પછી એક ખંડો એની અંદર હાજર હોય, ખંડોમાં વિભાજન થયેલું હોય. એમાં પાચન તંત્ર, પરિવહન તંત્ર, ઉત્સર્જન તંત્ર, ચેતાતંત્ર, આવા બધા તંત્રો જોવા મળે છે. એટલે એની અંદર કહેવાનો મતલબ સાચા અંગો છે. અને એમાં પ્રચલન માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે એમાં વ્રજ કેશો અથવા એનું બીજું નામ છે અભિચરણ પાદ. એને વ્રજ કોષો પણ કહેવાય અને અભિચરણ પાદ પણ કહેવાય. એટલે એમાં અભિચરણ પાદ જોવા મળે છે. અને એના ઉદાહરણની અંદર જેમ અહીંયા આપણે પેલામાં કરમિયું હતું, અહીંયા આગળ અળસિયું. એટલે અળસિયું, રેતી કીડો અને જળો આ એના ઉદાહરણ છે. તો નુપુરક પ્રાણીઓ, તો આ પ્રાણીઓ દ્વિપાર્શ્વસ્થ સમમિતિ ધરાવતા તેમજ ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓ છે. ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓ છે. પછી તેઓમાં સાચી શરીર ગૃહા યુક્ત દેહ જોવા મળે છે. એટલે તેઓમાં સાચી શરીર ગૃહા જોવા મળે છે એની અંદર. પછી એમાં સાચા અંગો હોય અને શરીર રચનામાં નિર્માણ પામે છે. તેઓમાં સાચા અંગો અને શરીર રચના હોય છે. એટલે એની અંદર પ્રજનન તંત્ર, પાચન તંત્ર આ બધું પણ જોવા મળે અને અંગોની અંદર વ્યાપક ભિન્નતાઓ જોવા મળે છે.
અહીંયા અંગોમાં વ્યાપક ભિન્નતાઓ જોવા મળે છે, યાદ રાખજો. અને કહેવાનો મતલબ તેઓ મીઠા પાણીમાં પણ રહે અને દરિયાઈ પાણીમાં પણ રહે અને સ્થળજ પણ રહે, ત્રણેય જગ્યાએ. તેઓ મીઠા પાણીમાં, દરિયાઈ પાણીમાં કે સ્થળજ જમીન પર, એટલે સ્થળ પ્રકારના રહેઠાણ ધરાવે છે. બરોબર. પછી તેઓના શીર્ષ એટલે એના માથાથી માંડી અને પૂંછડી સુધી એક પછી એક ખંડોના સ્વરૂપે એની અંદર ભિન્નતાઓ હાજર હોય છે. ભિન્નતાઓ તેઓના શીર્ષથી માંડી અને શરૂ કરી પૂંછડી સુધી એક પછી એક ખંડોના સ્વરૂપે હાજર હોય છે. બરોબર. અને યાદ રાખજો, તેઓમાં પાચન તંત્ર, પરિવહન તંત્ર, પરિવહન તંત્ર, પછી ઉત્સર્જન તંત્ર, પછી ચેતાતંત્ર વગેરે જોવા મળે છે. અને યાદ રાખજો, તેઓમાં ખાસ આ MCQમાં પૂછાય કે પ્રચલન માટે, એટલે એક જગ્યાએથી બીજે જગ્યામાં જવા માટે, તેઓમાં પ્રચલન માટે વ્રજકેશો અથવા એનું બીજું નામ અભિચરણ પાદ જોવા મળે છે. અને એના ઉદાહરણ છે અળસિયું, પછી રેતી કીડો. ચોપડીમાં બધાના ઉદાહરણો આપણે આકૃતિઓ આપેલી છે. અને જળો, આ એના ઉદાહરણ છે. બરોબર. તો આ નુપુરક સમુદાય હતો. હવે આપણે સંધિપાદ સમુદાય જોવાનો છે. એ આપણે લાસ્ટ પિરિયડમાં હવે પછીના પિરિયડમાં જોઈશું.